નમસ્કાર, જય શિક્ષણ વિદ્યાર્થી મિત્રો. નીલકંઠ વિદ્યાપીઠ કલાજ આપનું સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં સમાસ ભણ્યા અને સમાસના ત્રણ પ્રકાર ભણ્યા. પહેલો પ્રકાર ભણ્યા આપણે શોર્ટમાં જોઈ દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે જોડકું, બંને પદ જેના સમાન મોભો મર્યાદા ધરાવતા હોય એને આપણે દ્વંદ્વ સમાસ ભણ્યા. તત્પુરુષ સમાસ ભણ્યા કે તત્પુરુષ સમાસ એટલે કે જેની અંદર પ્રશ્ન પૂછાતો હોય કે ભાઈ રાષ્ટ્રધ્વજ, શેનો ધ્વજ? રાષ્ટ્રનો ધ્વજ. તો આપણે જોયું વનવાસ, શેમાં વાસ? વનમાં વાસ. બરાબર? પ્રેમ વશ, શેને વશ? પ્રેમને વશ. આપણે જોયું. અને પછી મધ્યમ પદ લોપી કે વચ્ચે કોઈ એક પદ લોપ થતું હોય, વચ્ચે એક પદ ગાયબ થતું હોય. આ ત્રણ પ્રકાર આપણે ભણ્યા હતા. હવે આપણે ભણવાનું છે ઉપપદ સમાસ. ઉપપદ સમાસ ભણવાનું છે. ઉપપદ સમાસ છે ને એનો જે વિગ્રહ કરવામાં આવે છે ત્યારે નાર પ્રત્યય લાગે છે. વિગ્રહને અંતે છેલ્લે એનો જ્યારે વિગ્રહ કરવામાં આવે ત્યારે પછી સંસ્કૃતના ઘણા બધા ધાતુઓ લાગે છે. એ કોઈ પણ શબ્દ જે છે એ સમાસમાં એના પૂર્વ પદમાં લાગે છે સંસ્કૃતના ધાતુ. તો એટલે આપણે જોઈએ બંને પદ જે આવે છે એમાં બે પદ જે આવે છે, બે પદો જોડાય અને સમાસ બનતો હોય છે. બંને પદો છે એ વિભક્તિના સંબંધથી જોડાયેલા રહે છે. બંને પદો વિભક્તિના પદથી જોડાયેલા હોય છે. પહેલી વાત તો સમાસમાં વિગ્રહ કરી ત્યારે નાર પ્રત્યય લાગે છે. બીજી, બંને પદો વિભક્તિથી જોડાયેલા છે. ત્રીજું કે આમાં બીજું પદ જે છે, પહેલું પદ નહીં, પહેલું પદ એટલે પૂર્વ પદ, બીજું પદ એટલે ઉત્તર પદ. ઉત્તર પદ જે છે એ કોઈ ક્રિયાનું પદ છે, ક્રિયા દર્શાવે છે. ક્રિયા દર્શાવે છે એટલે એનું બીજું પદ એટલે કે ઉત્તર પદ જે છે, છેવાડાનું છેલ્લું બીજું જે અંતિમ લાગે તે ક્રિયા દર્શાવે છે. અને આ સમાસ છે તેની અંદર જે બે પદ આવે છે એ બે પદમાં કોઈ પણ પદનું પ્રાધાન્ય વધારે કે ઓછું નથી. આ સમાસમાં કોઈ બીજા જ પદનું, કોઈ અન્ય જ પદનું મહત્વ દર્શાવવામાં આવે છે. માટે આ સમાસ છે અન્ય પદ પ્રધાન સમાસ છે. કેવો સમાસ છે? અન્ય પદ પ્રધાન સમાસ છે. જો એક તો એનો જ્યારે વિગ્રહ કરવામાં આવે, સમાસનો વિગ્રહ કરવામાં આવે ત્યારે નાર પ્રત્યય લાગે છે. બે પદો જે જોડાઈને સમાસ બન્યો છે એ બેની વચ્ચે સંબંધ એનો છે. શેનો સંબંધ છે? વિભક્તિનો. બીજું પદ છે એ કોઈ ક્રિયા દર્શાવે છે, કોઈ ક્રિયા થતી હોય એવો ભાવ દર્શાવે છે, ક્રિયાપદ છે. બીજું પદ ઉત્તર પદ. અને કોઈ ત્રીજું જ પદ આમાં મહત્વ ધરાવે છે એટલે આ અન્ય પદ પ્રધાન સમાસ છે. એમાં આવતા બંને પદ નહીં પણ એની સિવાયનું જ કોઈ પદ આમાં પ્રાધાન્ય ધરાવે છે. જોઈએ આપણે ઉદાહરણ કે ભયંકર. ભય લાગ, ભય આચરનાર, આચરનાર. ભયંકર એટલે ભય આચરનાર, ભય આપણને લાગે તેવું. આ વિગ્રહ કર્યો ભય આચરનાર. તો જો અહીંયા નાર પ્રત્યય વિગ્રહમાં છે એટલે લાગ્યો ભયંકર, ભય આચરનાર. જો એ પછી પાપાચારી, પાપને આચરનાર, પાપને આચરનાર એટલે પાપાચારી. અહીંયા નાર પ્રત્યય લાગ્યો. આ સૌથી મહત્વનું છે. અને તમામ વિગ્રહના અંતે નાર પ્રત્યય લાગે છે અને લાગે છે. તે ફરજિયાત છે. ગિરધર, ગિરીને ધારણ કરનાર, ગિરીને ધારણ કરનાર. અહીંયા ગિરી બે અક્ષરમાં લખાય ત્યારે ગી દીર્ઘ કરવો એક એવો જોડણીનો નિયમ છે. પણ એ નિયમ માત્ર તમને સમજાય તો બે અક્ષરી શબ્દ હોય ને એમાં પહેલો અક્ષર દીર્ઘ કરવો આવો એક નિયમ છે. આપણે હવે પછીના એકાદ વિડીયોમાં એ આપણે ભણીશું. ગિરિધર, ગિરીને ધારણ કરનાર. તમને ખબર તો ગોકુળની અંદર જ્યારે ઇન્દ્ર રાજાના પ્રકોપથી વરસાદ થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ટસલિયાન ઉપર ગિરીને ધારણ કર્યો હતો. પર્વત, ગિરી એટલે પર્વત, બરાબર? એનું નામ ગિરધર પડ્યું. તો ગિરીને ધારણ કરનાર. ગોપાલ, ગોપાલ ગાયોને
પાળનાર નાર પ્રત્યય લાગ્યો ગાયોને પાળનાર હળધર હળધર કોણ છે તમે કદાચ નહીં જાણતા હો પણ આપણું શાસ્ત્ર જાણવું પણ સાથે સાથે જરૂરી છે હળધર હળધર એટલે ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ બલરામ જેને કહે છે એનો હથિયાર છે ને હળ હતો એટલે હળને ધારણ કરનારા હતા હળને ધારણ કર્યું હતું બરાબર તો એને હળધર કહેતા આપણે તો હળને ધારણ કરનાર ધનુધર એની જેમ ધનુષ્યને ધારણ કરનાર સત્યવાદી તો કે સત્યને ધારણ કરનાર એમાં ધારણ કરનાર આવે નહીં વાદી એટલે એને આચરણ છે વાદી છે એટલે એને આદિ છે એવું ઈ કરે છે પોતે તો એવું ઈ વ્યક્ત કરે છે કેવું વ્યક્ત કરે છે સત્ય તો સત્ય બોલનાર સત્યવાદી એને જ કહેવાય ને જે સત્ય બોલતા હોય બરાબર ખિસ્સા કાતર કપાણો ક્યારે તો ખ્યાલ હોય ખિસ્સાને કાતરનાર ખિસ્સાને કાતરનાર તો જો ઉપપદ સમાસને નાર પ્રત્યયથી વિગ્રહ કરી શકાય છે અહીંયા જોયું આપણે આચરનાર ધારણ કરનાર પાળનાર ધારણ કરનાર બોલનાર કાતરનાર બધાયમાં નાર પ્રત્યય લાગ્યા તો નાર પ્રત્યયથી આ સમાસનો વિગ્રહ થાય છે બીજું કે બંને પદોની વચ્ચે વિભક્તિનો સંબંધ છે બધા આપણે નથી લખ્યું પણ જો ભયને આચરનાર તો ને છે એ વિભક્તિ થઈ બરાબર અહીંયા આપણે ભયને આચરનાર પાપને આચરનાર ગીરીને ધારણ કરનાર બંને પદની વચ્ચે કેવો સંબંધ છે વિભક્તિનો સંબંધ છે બરાબર બીજું પદ છે એ ક્રિયા દ્વારા દર્શાવે છે ભયંકર પાપાચારી ચારી એટલે આચરનાર કોઈ ક્રિયા છે ને જો ગીરીને ધર એટલે ધારણ કરવું મતલબ એ ક્રિયા છે બરાબર ગોપાલ પાલ એટલે પાલન કરવું ગાયોને પાળવી એનું પાલન કરવું હળધર ધર એટલે ધારણ કરવું પછી સત્યવાદી એટલે આચરવું એ ક્રિયા થઈ ને સત્ય બોલવું એ ક્રિયા છે સત્ય બોલનાર અને ખિસ્સા કાતર એ કાતરવી એ ક્રિયા છે આવડે તો પણ શીખવા જેવી નથી બરાબર તો આ છે આપણો ઉપપદ સમાસ હવે આપણે એની પછીનો છે એ પ્રકાર જોવાનો છે વિદ્યાર્થી મિત્રો આની પછીનો પ્રકાર છે કર્મધારય સમાસ કર્મધારય સમાસની બંને પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે તમને એ પહેલા તો નહીં સમજાય કે વિશેષણ અને વિશેષ્ય શું પહેલા તો એ સમજવું જરૂરી છે કે ભાઈ એનો સંબંધ છે તો આનો સંબંધ છે તો એ સંબંધ શું આ સમજવું સૌથી પહેલું જરૂરી બને છે તો વિશેષણ અને વિશેષ્ય વિશેષણ શું છે તો કે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ પદાર્થમાં કોઈ પણ વ્યક્તિમાં કે કોઈ પણ પરિસ્થિતિમાં એમાં વિશેષતા શું છે કાંઈક અલગ ગુણ શું છે ખાસિયત શું છે આમાં મારા શબ્દ હું વાપરી છું એને વિશેષણ કહેવાય બરોબર કે તે ભાઈ કાળો છે એ ભાઈ છે કોઈ ભાઈમાં વિશેષતા શું છે એ કાળો છે એ કાળો છે એ રંગવાસક વિશેષણ છું બરોબર તે ખૂબ ડાયો છે તો ડાયો આ જો વિશેષણ છે સમજાયું વિશેષણ એટલે એમાં કંઈક વિશેષતા હોય તે અને વિશેષ્ય જે વસ્તુમાં વિશેષતા છે તે બરોબર સમજાયું મતલબ ઉપમેય અને ઉપમાનનો સંબંધ છે આપણે આ બંને વસ્તુ અલંકારમાં ભણ્યા હતા ઉપમેય અને ઉપમાન જેને સરખાવવામાં આવે છે તે અને જેની સાથે સરખાવવામાં આવે છે તે બરાબર ઉપમેય જેને સરખાવવામાં આવે છે તે અને ઉપમાન જેની સાથે સરખાવવામાં આવે છે તે દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે આપણે આવું ભણ્યા દમયંતી છે એવું થયું તો ઉપમેય
શેની સાથે સરખાવ્યું? ચંદ્ર સાથે. ચંદ્ર શું થયો? ઉપમાન. તો હવે આમાં ઉપમેય ઉપમાનનો વિશેષણ વિશેષ્યનો સંબંધ છે. પ્રથમ પદ જે છે એટલે કે પૂર્વ પદ, પહેલું પદ જે આવે છે તે એ શું છે? વિશેષણ છે. શું છે? વિશેષણ છે. વિશેષતા શું છે? એ પહેલા પદમાં દર્શાવે છે. કોઈ પણ વસ્તુમાં, વ્યક્તિમાં કે કોઈ પણમાં, કોઈ શબ્દમાં વિશેષતા દર્શાવતું પદ પહેલું આવે છે અને એ પદની અંદર વિશેષતા કોની દર્શાવી છે? કઈ બાબતની? એ બીજા પદની અંદર એટલે કે ઉત્તર પદની અંદર વિશેષ્યને દર્શાવવામાં આવે છે. અને આ સમાસ છે ને એક પદ પ્રધાન છે. આમાં એક જ પદ પ્રધાન્ય ધરાવે છે. બંને પદ પ્રધાનતા નથી ધરાવતા કે કોઈ બે પદ નહીં એની સિવાયનું કોઈ ત્રીજું પદ આવી અને એમાં પ્રધાનતા ધરાવતું નથી. તો બંને પદ વિશે વિશેષણ વિશેષ્ય એટલે કે ઉપમેય ઉપમાનનો સંબંધ છે. પ્રથમ પદ એટલે કે પૂર્વ પદ પહેલું છે એ વિશેષણ છે. બીજું પદ એટલે કે ઉત્તર પદ છે એ વિશેષ્ય છે. અને એક પદ પ્રધાન સમાસ છે. આ બે પદ પ્રધાન પણ નથી, અન્ય પદ પ્રધાન પણ નથી. એક પદ પ્રધાન, કોઈ એક પદ છે એ પ્રધાનતા ધરાવે છે, મહત્વ ધરાવે છે. સૌથી ઊંચો મોભો એક પદ ધરાવે છે. આપણે ઉદાહરણ જોઈએ કે શાયર પેટ. શાયર પેટ. હવે આની અંદર જો કે આનો વિગ્રહ કરવામાં કયા કયા પ્રત્યયો વચ્ચે લાગે છે, બરોબર? કયા કયા સંયોજકો વચ્ચે લાગે છે વિગ્રહ કરવામાં, એ મેં સામે લખ્યા છે. આપણે જોઈએ. જો અહીંયા લખ્યા છે કે રૂપી, એવું, એવો, એવી, એવા, જેવું, જેવો અને જેવી. આ બધા શબ્દોથી એને વિગ્રહ કરી શકાય. તો કે શાયર પેટ, તો કે શાયર એવું, એવું પેટ છે જેનું તે. શાયર જેવું, સોરી એવું લખાયું છે, જેવું પેટ છે જેનું તે. શાયર એટલે હું? શાયરી ફેંકતા હોય, કોઈ સરસ મજાનો શેર કહેતા હોય, એ શાયરી જે કરતા હોય, તમે જોયું છે અમુક અમુક જે ઉર્દુ ભાષામાં છે અમુક ગઝલકારો છે, અદ્ભુત શેરો શાયરી લખી છે, બરોબર? કે ખુસરો, અમીર ખુસરો ખૂબ મહાન શાયર થઈ ગયો. खुसरो दरिया प्रेम का उल्टी जिसकी धार, खुसरो दरिया प्रेम का उल्टी जिसकी धार, जो उतरा सो डूब गया और जो डूबा सो पार. બધી વસ્તુની અંદર ડૂબવાથી પાર ઉતરી શકાય છે. આ શાયર નહીં, એ શાયર આ રીતે લખાયેલું છે. પણ અહીંયા આ શાયર એટલે શું થાય? સમુદ્ર. સમુદ્ર એટલે સાગર, સાગર એટલે રત્નાકર, રત્નાકર એટલે મેરામણ, મેરામણ એટલે દધી. અનેક શબ્દો એની માટે આપણે વાપરી શકીએ. તો એનું પેટ કેવું છે? શાયર, સાગર જેવું. એટલે કે કોઈ મોટી ફાંદલી ન કરતા હોય પણ એની અંદર બધી ક્ષમતાઓ હોય. બાબતોને સ્વીકારવી, સમજવું, નાની બાબતોમાં નીચું પડી જાય તેવું વર્તન ન કરવું, મહાનતા હોય છે વ્યક્તિની અંદર. તો શાયર જેવું પેટ છે જેનું તે. પેટને શેની સાથે સરખાવ્યું? શાયર સાથે. વિશેષણ વિશેષ્ય ઉપમેય ઉપમાનનો અહીંયા સંબંધ દર્શાવ્યો છે. શાયરની સાથે સરખાવ્યું પેટને. સરખાવ્યું કોને? પેટને. શેની સાથે? શાયર સાથે. શાયર એટલે સમુદ્ર, સાગર. પરમ મિત્ર. મિત્ર તો છે જ. મિત્ર તો પેલું કીધું છે ને કે શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક. જેમાં સુખ દુઃખ પામીએ એવા તો લાખોમાં કોઈ એક. કોઈ એકાદો એવો નીકળે કે જીવનના અવરહમાં કોઈ એક મિત્ર એવો નીકળે કે એ મિત્ર સાહેબ કોઈ કૃષ્ણ કે સુદામા થઈ શકે. બાકી બધા મિત્રો એવા થઈ નથી શકતા. તો આ મિત્રને શું અહીંયા ઉપમેય ઉપમાનનો સંબંધ દર્શાવ્યો છે? મિત્ર છે, મિત્ર નહીં, પરમ મિત્ર. કેવો મિત્ર? પરમ. પરમ સાથે સરખાવ્યું છે. સત્ય અને પરમ સત્ય, બરાબર? આ જોઈએ તો પરમ એવું સત્ય મિત્ર, સોરી મિત્ર
છે જે તે આમાં તે લગભગ શબ્દ છેલ્લે વિગ્રહ કરવામાં હંમેશા લાગશે બરાબર જ્ઞાન રૂપી સાગર જો જ્ઞાન સાગર તો જ્ઞાન રૂપી સાગર નરસિંહ નર રૂપી સિંહ નરસિંહ મહેતાનું છે આપણે નરસિંહ મહેતા તળાજામાં થઈ ગયા છે જેનો જન્મ નરસિંહ મહેતાનો તળાજામાં થયો આશરે 15મા શતકમાં તમે જાણો છો બરાબર આ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા અને બીજો એક નૃસિંહ અવતાર પ્રહલાદ ને હિરણ્યકશ્યપની જે તમે આખી સ્ટોરી જાણો છો એ સમયમાં થઈ ગયા બરાબર તો નરના વેહમાં મોઢું સિંહનું નરસિંહ નામ પડ્યું એટલે શરીર છે નરનું મોઢું સિંહનું પણ નર રૂપી સિંહ નર રૂપી સિંહ અથવા તો નર જેવો સિંહ મહાપદ મહાન એવું પદ કેવું પદ મહાન એવું પદ પછી જો અતિ હેત હેત છે પણ કેટલું છે અતિશય હેત છે થોડું નથી બરાબર અતિશય પણ લખી શકાય અતિશય એવું હેત અને અમર એવી વેદ તો જો આ બધું છે ને જેવું એવું રૂપી એવું આ બધા શેના વિગ્રહો છે તો પહેલેથી જો કર્મધારય સમાસ બે પદો આવે છે બે જ પદોની અંદર વિશેષણનો સંબંધ છે એટલે કે ઉપમેય ઉપમાન એકને એકની સાથે સરખાવવામાં આવે છે બરોબર પ્રથમ પદ છે એ વિશેષણ છે બરોબર અને જેની સાથે સરખાવવામાં આવે છે બીજું પદ છે ઉત્તર પદ છે જેને સરખાવવામાં આવે છે અહીંયા જોયું આપણે શાયર પેટ તો કે શાયર જેવું પેટ અહીંયા ઇનફ કરી દો તોય ચાલે શાયર જેવું પેટ પરમ મિત્ર તો કે પરમ એવો મિત્ર જ્ઞાન સાગર જ્ઞાન રૂપી સાગર છે પાણીનો સાગર નથી સાગર છે અહીંયા સાગર એટલે સમુદ્ર થાય પણ એનો સમુદ્ર કીધો જ્ઞાનનો તો રૂપ શેનો આપવામાં આવ્યું જ્ઞાનનું તો કે જ્ઞાન રૂપી સાગર નરસિંહ નર છે પણ સિંહ નરના રૂપમાં સિંહ છે અથવા તો સિંહના મોઢા જેવું નરનું શરીર છે મોઢું સિંહનું છે તો રૂપ છે એ નરનું છે નર જેવો સિંહ બરોબર મહાપદ પદ મેળવ્યું છે પણ કેવું મેળવ્યું છે મહા એટલે કે મહાન એવું પદ અને અતિ હેત હેત છે પણ કેટલું છે અતિશય હેત છે થોડું ઘણું નથી એટલે અતિશય એવું હેત અને અમરવેદ વેદ છે પણ કેવી છે અમર છે અમર એટલે ક્યારેય મરે નહીં તેવી જ્યારે એનો ક્યારેય નાશ ન થાય તેવું તો અમર એવી વેલ સોરી બરોબર આ થયો આપણો કર્મધારી સમાસ અને હવે ભણી આપણે એની પછીનો પ્રકાર હવે એની પછીનો પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો બહુવ્રીહી સમાસ બહુવ્રીહી સમાસ પહેલા પ્રથમ તો બહુવ્રીહી નામ છે ને ઈ સમાસ ખાસિયત છે બહુવ્રીહી શબ્દ છે ને ઈ શબ્દ જ બહુવ્રીહી સમાસ છે બરાબર બહુ છે વ્રીહી જેના તે બહુ એટલે વધારે અને વ્રીહી એટલે ડાંગર બરાબર છે સોખા એના એટલે વગર શબ્દ પણ જોઈ આને પણ વિશેષણ અને વિશેષ્યનો સંબંધ છે આની પહેલાનો સમાસ હતો ને એ પણ એ રીતે જ હતો જોયું તમે એમાં પહેલા બે ઉદાહરણો જે મેં વિગ્રહ કર્યા હતા ને એની અંદર થોડું મિક્સિંગ કર્યું હતું તે શબ્દ લગાડ્યો હતો છેલ્લે તે શબ્દ તો જ્યારે ત્યારે એ સમાસ ભણતા છે ને ત્યારે ઘણા એવું મનમાં વિચારતા છે કે આ રીતે વિગ્રહ તો બહુવ્રીહી થાય તો આ સમાસને તમે કેમ આ રીતે કર્મધારયને વિગ્રહ કર્યો પણ કર્મધારયના સમાસ અને બહુવ્રીહીના અમુક સમાસ એ એક સરખી રીતે વિગ્રહ પામે છે બરાબર અને એક સરખી રીતે વિગ્રહ પામવાથી મેં એને મિક્સ કરી દેખાડ્યા અને તમને ખ્યાલ આવે કે ઘણીવાર અમુક પદ અમુક શબ્દ પૂછાણો હોય ત્યારે ઓપ્શનમાં આ બહુવ્રીહી કે કર્મધારય આ કોઈ પણ બે માંથી એક સરી ઓપ્શનમાં હોય સમજાણો મેં કર્મધારય સમાસની અંદર પહેલા બે સમાસ વિગ્રહ કર્યા ત્યારે એને મેં બહુવ્રીહીની જેમ વિગ્રહ કર્યા અને એ સરળતાથી વિગ્રહ થઈ પણ ગયા બરાબર તો જેથી કરીને મેં દર્શાવ્યું કે સમાસના પદને એક કરતા વધારે પદ્ધતિથી
અથવા તો એક કરતા વધારે સમાસની મેથડથી એને વિગ્રહ કરી શકાય છે. ઉપમેય ઉપમાનનો સંબંધ છે, પહેલાની જેમ જ છે આમાં તે. આ છે અન્ય પદ પ્રધાન સમાસ છે. કેવું છે? અન્ય પદ પ્રધાન. આમાં આવતા બંને પદમાંથી એક પણ પદ કાંઈ છે એ આમ બંને પદનું મહત્વ છે, પણ એ બે ભેગા થાય તો મહત્વ કોઈ બીજી જ વસ્તુનું આવે છે. સમજાવ? અને બીજા પદના વિશેષણ તરીકે કામ કરે છે. આ પહેલું પદ છે કે આખો સમાસ છે એ પહેલા પદનું વિશેષણ છે. કઈ રીતે? તો કે વાહિની છે, પણ શેની? મયુરની. અંતિમ વાહિની આવે. રામ ભગવાનનું ગીત વાગતું હોય, શ્રી રામ જય રામ. ઈ વાહિનીની વાત નથી. વાહિની છે, પણ ઈ વાહિની શેની છે? કોનું વિશેષણ છે? મયુરનું. તો મયુર જેની વાહિની છે તે, જેની વાહિની છે તે, તો જેની છે ને એ શું લાગ્યું? વચ્ચે સમાસ વિગ્રહનું પદ લાગ્યું. જેની. મયુર જેની વાહિની છે તે. વાહિની એટલે વાહન. વાહિની એટલે વાહન. અને મયુર, મયુર કોની વાહિની છે? મયુર કોનું વાહન છે? આપણે છે ને મયુર વાહિની સરસ્વતી માટે શબ્દ વાપરીએ છીએ. મયુર વાહિની માતા સરસ્વતી માટે પણ શબ્દ વાપરીએ છીએ. અને તમને ખબર હોય તો ભગવાન શિવને બે પુત્ર, આમ તો એમના અંશો અનેક છે, પણ એમના બે પુત્ર ગણેશ અને કાર્તિકેય, બંનેની વચ્ચે કોમ્પિટિશન થઈ હતી જગતનું પરિભ્રમણ સૌથી પહેલા કોણ કરે. ત્યારે ગણપતિ પાસે નાનું ઉંદેડ્યું હતું, એનાથી તે શક્ય બને એમ નહોતું. માતા પિતાની પ્રદક્ષિણા કરી અને કાર્તિકેય ભગવાન છે ને એનું વાહન લઈને નીકળી ગયા. એનું વાહન છે ને મોર હતું, મયુર. બરાબર? આ તમે સમજતા હશો, અને ન સમજતા હો તો એ જાણવું જરૂરી છે. કારણ કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલી અને જે કંઈ મેળવશું એ અખાદ્ય હશે એવું એક હું ગુજરાતીના શિક્ષક તરીકે માનું છું. દશાનન. 10 શબ્દ આ 10 શબ્દ યાદ રાખજો. 10. પણ આપણે આંકડામાં 10 આવે ને, આ 10 એને આમ લખાય. એ યાદ રાખજો. આ યાદ રાખવાનું છે, આગળ જતા આ યાદ રાખવાનું છે. બરાબર? દશાનન તો કે 10 ને નન, આ બે શબ્દ આવ્યા. આમાં શું છે? 10 આનંદ છે. 10 આનંદ એટલે મુખ છે, જેને તે. એટલે કોણ? 10 આનંદ છે જેને તે. કોણ? 10 આનંદ કોને હતા? આનંદ એટલે મુખ, રાવણ. તો થયો અન્ય પદ પ્રધાન. કોની વાત કરી આમાં? તો કે 10 ની વેલ્યુ નો આવી, નન ની વેલ્યુ નો આવી. આવી કોની? રાવણની. 10 મુખ છે જેને તે. એક સરસ મજાનું ઉખાણું છે વિદ્યાર્થી મિત્રો કે ખાટ ખટુંબા હેમના કડા. ખાટ ખટુંબા એટલે કે ઓલી ખાઈટો આવે હિંડોળા બેહવાની, એને હેમના કડા. હેમના એટલે હોનાના કડા છે. ખાટ ખટુંબા હેમના કડા. એની માથે બેઠા બે જણા, ભાંગે સોપારી અને સામે પાન. બે જણા અને 22 કાન. શું છે એ ઉકેલજો. ન ઉકેલ મળે તો હું આવતા વિડીયોમાં તમને કહીશ. દશાનન. 10 છે મુખ જેને તે. નિડર જેને ડર નથી તે. જેને ડર એટલે કે બીક નથી તે. સ્થિત પ્રજ્ઞ. મને ખૂબ ગમતો શબ્દ છે. ધર્મરાજ યુધિષ્ઠિર જે છે ને એ સ્થિત પ્રજ્ઞ હતા. જે પોતાના ગુસ્સાને જીતી લે, પોતાના ક્રોધને જીતી લે એને સ્થિર પ્રજ્ઞ કહેવાય. જેની બુદ્ધિ સ્થિર, આનંદમાં છકી ન જાય, દુઃખમાં હટી ન જાય. જેની બુદ્ધિ સ્થિર છે તે. જેની બુદ્ધિ સ્થિર છે તે. સ્થિર છે તે. હવે જો મહાત્મા, મહાન એવો આત્મા, કર્મધારી સમાસ થઈ જાય. મહાન એવો આત્મા થઈ શકે ને?
આની પહેલા મેં ઓલામાં વિગ્રહ એવો કર્યો હતો કે જે બહુવ્રીહિમાં થાય. હવે બહુવ્રીહિની અંદર એક ઉદાહરણ એવું હોય કે જે કર્મધારયમાં થાય. તો સમાસમાં આ તકલીફ છે. દુનિયામાં જોડવા મોડલ મળે પણ એને ઓળખવા માટેના કોઈ ઉપાયો હોય, બરાબર. પણ મહાન એવો આત્મા જે છે તે મહાન એવો આત્મા જે છે તે પણ આવું ઉદાહરણ પૂછાશે ત્યારે આ બેમાંથી કોઈ એક જ ઓપ્શનમાં હશે. આવું તજજ્ઞો પણ જાણતા હોય છે, જે તમે જાણી લેજો. બહુવ્રીહી કોઈનું ખેતર હોય અને 50 વીઘાની અંદર એકલું ડાંગર ઊભો હોય તો એને બહુવ્રીહી કહેવાય. બહુ ડાંગર છે, વધારે મોટું ડાંગર છે, જ્યાં તેવું ખેતર તે એવું ખેતર છે તે બહુ ડાંગર છે તેવું ખેતર. એટલે ખેતર છે એ અન્ય પદ એવું ખેતર, પણ અન્ય પદને પ્રદાન કરે એવો સમાસ એટલે બહુવ્રીહી. અને મૃગ નયન, મૃગ જેવા નયન છે જેના તે, મૃગ જેવા નયન છે જેના તે ત્રીજી જ વસ્તુ મૃગ નયન. તો જુઓ આ બધા શબ્દો લાગ્યા છે. આ રીતેનો વિગ્રહ થયો છે. વિશેષ વિશેષણને ખબર છે. ઉપમેય ઉપમાન, અન્ય પદ પ્રધાન છે, બીજા પદને વિશેષણ તરીકે લાવવામાં આવે છે. દશાનંદ, દશાનંદ 10 આનંદ છે. મુખ કેટલા છે? 10. જુઓ મયુર છે ની વાહિની, ની ડર અથવા તો ડર થાય, બરાબર. સ્થિર પ્રજ્ઞ, મહાત્મા, મહાન એવો આત્મા. મેં તમને કીધું આની અંદર પણ વિગ્રહ થઈ શકે, આમાં પણ વિગ્રહ થઈ શકે. બહુવ્રીહી અને મૃગ નયની, મૃગ જેવા જેના નયન છે તે. આ ભણ્યા આપણે બહુવ્રીહી. હવે આપણે જોઈએ એની પછીનો પ્રકાર. વિદ્યાર્થી મિત્રો, અવ્યયી ભાવ સમાસ. અવ્યય પ્રથમ પદનો અવ્યય થાય છે. એટલે પ્રથમ પદ પ્રધાન હોય છે અને પ્રથમ પદનો અવ્યય થાય છે. હંમેશા આ સમાસને પ્રત્યયોથી ઓળખી શકાય છે. જેનાથી? પ્રત્યયોથી. પ્રત્યયથી આ સમાસને ઓળખી શકાય છે. આ સમાસને શોર્ટકટ રીતે તમને કહું તો વિશેષ એની સમજણમાં નહીં પડતા, આ પ્રત્યયથી ઓળખી શકાય છે. તો એના પ્રત્યયો કેવા આવે છે? તો કે યથા, પ્રતિ 99% બે હોય. 99% યથા અને પ્રતિ. પછી સ, અધો, સ, આ બધા પ્રત્યયો હોય. પહેલા પદનું, પૂર્વ પદનું, પ્રથમ પદનું, બરાબર. જો પ્રતિક્ષણ લાગી, પ્રતિક્ષણ. અધોમુખ લાગ્યું, અધો. સવિનય, છ લાગ્યું. અહીંયા વ્યય થાય છે, બરાબર. સહભોજન, સ લાગ્યું તો અહીંયા છે. પ્રતિદિન, યથા શક્તિ, અબાલ વૃદ્ધ, બરાબર. જો આ એના પ્રત્યયો પહેલા પદમાં લાગ્યા છે, તમે જોઈ શકો છો. આને પ્રત્યયથી ઓળખી શકાય છે આ સમાસ. હવે આને આપણે વિગ્રહ કઈ રીતે થાય? તો કે અવ્યયથી, મૂળ વસ્તુ છે ને એ આખી ગાયબ થઈ જાય, કંઈક નવું જ આવે, બરાબર. જો પ્રતિક્ષણ એટલે દરેક ક્ષણે, પ્રતિક્ષણ ક્ષણ છે પણ પહેલો જ પદ છે ને એ બીજા પદની ઉપર ભારણ નાખી દે છે. ક્ષણ પણ પ્રત્યેક ક્ષણ, એક પણ ક્ષણ બાકી નહીં. પહેલું જ પદ છે એ બીજાના પદની ઉપર એટલો બધો પ્રભાવ જમાવી દે છે, એટલો અવ્યય કરી નાખે. અધોમુખ, તો શું? મુખ ઊંચું છે, ઊંચું મુખ રાખીને. અધોમુખ, ઉધોમુખ એટલે નીચું, અધો એટલે ઊંચું, ઉધો એટલે ઉર્ધ્વ એટલે ઉર્ધ્વ એ તમે શબ્દ આપો જાણ્યા છો, બરાબર. અધોગતિ અને ઉર્ધ્વગતિ. અધોગતિ એટલે નીચે જવું, ઉર્ધ્વગતિ એટલે ઉપર જવું. અહીંયા અધોમુખ, બરાબર. સવિનય, સ છે, વિનય છે, સવિનય, વિનય સાથે, વિનય સાથે. જો આપણે કહીએ કે મેં તેમને સવિનય રજૂઆત કરી, તેમણે મને સવિનય રજૂઆત કરી.
સવિનય, વિનય સાથે, સહભોજન અમે બધાએ મળી અને સહભોજન કર્યું. સહભોજન એટલે સાથે ભોજન, સાથે ભોજન. પ્રતિદિન, પ્રત્યેક, દરેક દિવસે, દરેક દિવસે. યથાશક્તિ, ગામમાં કોઈ પણ કઈ પ્રસંગ હોય તો કહે ભાઈ કે બાબા જેને યથાશક્તિ દાન દેવું હોય તે દે. ગોરદાદા કથા પૂરી થયા પછી કહે, કાંડા બાંધતા હોય ને સત્તર લોકોની કથામાં પ્રસાદ વેચાતો હોય, યથાશક્તિ દક્ષિણા આપશે ગોરને, બરાબર. તો યોગ્યતા મુજબ, શક્તિ મુજબ, અથવા યોગ્યતા મુજબ, યથાશક્તિ જેટલું તમારી ક્ષમતા છે તેટલું. અબાલ વૃદ્ધ, બાળકમાંથી વૃદ્ધ. સમજાણું તમને? સાવ સહેલો પ્રકાર છે. આ જ પ્રત્યયો છે એ પહેલા પદમાં લાગે છે. આ જ પ્રત્યયો પહેલા પદમાં લાગ્યા હોય આખું વિશે લખી નાખવાનું અવ્યયભાવ સમાસ છે. બીજું કંઈ આવતું નથી. અને સૌથી વિશેષ ફરીવાર સપોર્ટ કરું કે યથા અને પ્રતિ આ બે પ્રત્યયો સૌથી વધારે પૂછાતા હોય છે. અને હવે એની પછીનો છેલ્લો પ્રકાર આપણે જોવાનો છે દ્વિગુ સમાસ. બરાબર. તો હવે દ્વિગુ સમાસ અને પછીનો પ્રકાર જોઈએ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લો પ્રકાર દ્વિગુ સમાસ. સૌથી છેલ્લો, તો બધા સહેલા છે, બધા સહેલા છે. આ સૌથી સહેલો છે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસની અંદર શું છે તો કે આ એક પદ પ્રધાન સમાસ છે. કેવો છે? એક પદનું પ્રાધાન્ય છે, એક પદનું વધારે મહત્વ છે, બીજા પદ કરતા એક પદ મહાન છે. એટલે કે પૂર્વ પદ એટલે કે પહેલું પદ છે એ સંખ્યાવાચક વિશેષણ દર્શાવતું હોય. કેવું વિશેષણ? સંખ્યાવાચક. સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કરોડ જે હોય તે. બરોબર. પૂર્વ પદ છે એ સંખ્યાવાચક વિશેષણ દર્શાવે છે અને બીજું પદ છે એ એની સંજ્ઞા દર્શાવે છે. એની સંજ્ઞા દર્શાવે છે. પહેલું પદ છે એ સંખ્યાવાચક વિશેષણ છે. હવે તમે જો ઉદાહરણ આપણે લખ્યા છે કે જો 9 9 3 3 7 12 9 અને 3 9 સંખ્યા થઈ ને. પહેલું પદ શું છે? 9. તો કેમ કોનો વિગ્રહ થાય તો કે 9 રાત્રિનો સમૂહ. 9 રાત્રિનો સમૂહ. આમાં સમૂહ શબ્દ શરીર લાગશે કારણ કે કોઈ એક કરતા વધારે અંકનો સમૂહ ભેગો કરવામાં આવે ને ત્યારે જ પદ એવું બનતું હોય છે. કારણ કે આમાં વિશેષણ અને સંજ્ઞા બે પ્રયોજાય છે. નવ રંગ, નવ રંગોનો સમૂહ, નવ રંગોનો સમૂહ. સમજાણું? પહેલું પદ કેવું છે? સંખ્યાવાચક વિશેષણ. પછી જો ત્રિલોક, ત્રિલોક એટલે ત્રિ એટલે 3, 3 લોકનો સમૂહ. 3 લોક છે ને, આકાશ, પાતાળ અને પૃથ્વી. આપણે પૃથ્વી લોક જોયો છે, આકાશ લોક આખેથી જોઈ છે, પાતાળ લોકમાં હજી જવાનું નથી. ત્રિલોક 3 લોકનો સમૂહ. બરાબર. ત્રિનેત્ર, બે નેત્ર બધાયને હોય પણ ભગવાન શિવને ત્રીજું નેત્ર અહીંયા ખોલ્યું હતું છે ને, કામદેવને બાળીને ત્રીજા નેત્રથી એને ભસ્મ કરી દીધા હતા. બરાબર. પછી એના કેટલા નેત્ર હતા? 1 2 અને 3. 3 નેત્રનો સમૂહ. જો બધે સંખ્યા દર્શાવી છે 9 9 3 3. સપ્તાહ, રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ, આ જો સપ્તાહ. સપ્તાહ કેવાય અઠવાડિયું હોય 7 વાર, એમાં નથી પડવાનું. સપ્તાહ એટલે 7 વારનો સમૂહ. હાવ ઈઝી છે. જો આ અહીંયા સંખ્યાવાચક વિશેષણ જ છે બધા. સપ્તાહ
સપ્ત એટલે સાત, સપ્તર્ષિ આવે તમને ખબર હોય તો આકાશમાં જે બધા તારાઓ છે ને એમાં એક તારાનું ઝુમખું હોય એને આપણે સપ્તર્ષિથી ઓળખીએ છીએ. શું કામ? સાત તારાનું ઝુમખું છે. સપ્તર્ષિ આ શબ્દ એમ જ આવે. સપ્તાહ ની જગ્યાએ સપ્તર્ષિ પણ લખી શકો. બરાબર? સાત ઋષિઓનો સમૂહ સપ્તર્ષિ. સપ્ત ઋષિ સંધિ આની પછી આપણે ભણવાનું છે. સપ્ત ઋષિ, સાત ઋષિ નો સમૂહ સપ્તાહ અથવા સપ્તર્ષિ. 12 માસી 12 મહિનાનો સમૂહ. 12 મહિનાનો સમૂહ. નવદુર્ગા. નવદુર્ગા છે જોગણી ઊભી હોય આવડે ઓગડ જોગડ તોગડ નાની બીજ મોટી બીજ માં ખોડલ ને આપણે જે નામ ગણાવે છે બરોબર. નવદુર્ગાઓનો સમૂહ. નવદુર્ગાનો સમૂહ. અને ત્રિમાસ 3 માસનો સમૂહ. હવે તમને યાદ આવ્યું બરાબર. હવે સૌથી મહત્વનું આની અંદર એક આપણે ભણવાનું છે. આ તો બધું આપણે જોયું નવ રાત્રિ, નવ રંગ. આ નવ આપણે તો નવ જ યાદ રાખી. આપણે શું યાદ રાખી? નવ. પણ એ નવ છે ને પાછું સંખ્યાવાચક વિશેષણ હોવું જરૂરી છે. આ યાદ રાખજો. એ સંખ્યાવાચક વિશેષણ જ હોવું જોઈએ ભાઈ. બરોબર? નહીંતર તમને અમુક શબ્દ આપું એમ. બરોબર? જો મેં લખ્યું નવ ભારત. નવ ભારત શબ્દ મેં લખ્યો પહેલા આપણે એક જોઈએ. નવ ભારત તો હું નવ ભારતનો શું? એક જ ભારત છે. નવ એટલે આયા સંખ્યાવાચક શબ્દ નથી પણ નવ એટલે નવું. આવો શબ્દ છે. જો દેખાય છે તમને? નવું ભારત. નવું ભારત એટલે નવું ભારત. તો સંખ્યાવાચક વિશેષણ આવ્યું? ન આવ્યું. હું કામ કે નવ ભારત છે પણ નવ ભારતનો સમૂહ માટે નથી દર્શાવવામાં આવ્યું. નવું ભારત. મેં એક નવ ભારતની રચના કરી. તો નવ ભારત. નવ એટલે નવું. નવ પલ્લવિત. નવ પલ્લવિત આવી શકે. નવ પલ્લવિત. તો અહીં નવ આવ્યું. કે નવ આવ્યું. આ તો કયો સમાસ છે? દ્વિગુ સમાસ. એટલે નથી. નવ પલ્લવિત. નવ એટલે નવું. એના અર્થમાં છે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે એનું પહેલું પદ છે એ સંખ્યાવાચક વિશેષણ હોય અને બીજું પદ પહેલું પદ સંખ્યાવાચક વિશેષણ હોય એટલું ઇનફ છે. પછી સંજ્ઞા સાથે કદાચ નિસ્બત થઈ ગયા સમાજ બરોબર. પહેલું પદ સંખ્યાવાચક હોવું જોઈએ. નવ ભારતમાં નવ શબ્દ છે સંખ્યાવાચક નથી. નવ પલ્લવિતમાં નવ શબ્દ છે સંખ્યાવાચક નથી. તો એવા સમયમાં એ દ્વિગુ સમાસ બનતા નથી. એની એક જ શરત છે કે નવ પેલો જે શબ્દ છે પ્રથમ પૂર્વ પદ છે એનું એ સંખ્યાવાચક વિશેષણ હોવું જોઈએ. તો મિત્રો આપણે જોયું સમાસ. સમાસના બધા જ પ્રકાર જોયા. દ્વંદ્વ સમાસ બંને જોડકું સરખું હોય, બંને પદનું એક જ સમાન મહત્વ હોય એટલે દ્વંદ્વ સમાસ. તત્પુરુષ સમાસ પડઘા પ્રશ્નથી કે પ્રશ્ન પૂછી અને જેને આપણે જાણી શકીએ પ્રેમ વશ. શેને વશ? પ્રેમને વશ. એ આપણે જોયું. મધ્યમ પદ કોઈ વચ્ચે કોઈ એક પદ ગાયબ થઈ ગયું હોય એનો વિગ્રહ કરવાથી પદને ઉમેરવું પડે. મીણબત્તી તો કે મીણ વડે બનેલી બત્તી. બળદગાડું બળદ વડે ચાલતું ગાડું. ઘોડાગાડી ઘોડા વડે ચાલતી ગાડી. વચ્ચે પદ ઉમેરવું પડે. મધ્યમ પદ વાપરી. પછી આપણે ઉપપદ પણ આજે જોયું. એની પછી કર્મધારી પણ આજે જોયું. બહુવ્રીહી પણ આજે જોયું. અવયવી ભાઈ પણ આજે જોયું અને દ્વિગુ સમાસ આને પણ આજે જોયું. તો આ છે સમાસના કુલ પ્રકાર આપણા અભ્યાસક્રમમાં આવે છે મિત્રો. ન સમજાણું હોય તો નીલકંઠ વિદ્યાપીઠ તળાજાનું જે એક સરસ મજાનું ગુજરાતીનું મટીરીયલ બન્યું છે એના અનેક ઉદાહરણો વિગ્રહ સાથે એ મટીરીયલની અંદર અમે મૂક્યા છે. જે બધા વિદ્યાર્થીઓને પણ આપણે અહીંથી આપવામાં જ આવશે. જે ટૂંક સમયમાં પ્રિન્ટ થઈને આવી જાય એટલે બરોબર. અને મળીએ હવે પછીના વ્યાકરણના ટોપિકમાં. જય શિક્ષક.